આપ જોડાયેલા છો એબીપી અસ્મિતા સાથે. હું પૂનમ. વાત વડોદરાની, જ્યાં હરણી તળાવમાં આજે એક મોટી દુર્ઘટના બની ગઈ. શાળાના બાળકો, સનરાઈઝ સ્કૂલના બાળકો જે પ્રવાસ માટે ગયા હતા અને હરણી તળાવ ખાતે ગયા હતા, 82 બાળકો કુલ હતા. એક બાદ એક એમ કરીને 50 બાળકો બોટ મારફતે બીજા છેડે પહોંચી ચૂક્યા હતા. પરંતુ જે અન્ય એક બોટ હતી જેમાં 27 જેટલા લોકો સવાર હતા, જેમાં વિદ્યાર્થી સહિત ટીચર્સનો પણ સમાવેશ થતો હતો, આ બોટ હરણી તળાવમાં વચ્ચોવચ્ચ જઈને ડૂબી ગઈ અને ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું આખું તળાવ. કારણ કે માસૂમ નાનકડા બાળકો જે કદાચ પાણીને અડતા પણ ડર અનુભવે, એ બાળકો બોટ સાથે અંદર હરણી તળાવમાં ડૂબી ગયા. બાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ફાયર વિભાગની ટીમ આવી, એનડીઆરએફની ટીમ આવી. 14 લોકોના અત્યાર સુધી 7:30નો જે સમય થયો છે, 14 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જેમાં 12 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો અને 2 શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક બાદ એક ઘટનાની જે જાણકારી બહાર આવી રહી છે, કોન્ટ્રાક્ટ કોને સોંપવામાં આવ્યો હતો, બોટનો કોન્ટ્રાક્ટ કોને સોંપાયો હતો, તળાવનો કોન્ટ્રાક્ટ કોને સોંપાયો હતો, આ તમામની હવે તપાસ કરવામાં આવી રહી છે. પણ સવાલ એ છે કે બેદરકારી કોની? એ મહાનગરપાલિકા કે જે કોઈ જ બાબતોનું ધ્યાન નથી રાખતી, એક બાદ એક આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. શીખ લેવાની જગ્યાએ હજુ પણ બીજી વધારે દુર્ઘટના બનીની રાહ કેમ જોવાઈ રહી છે? સવાલ એ ઉપસ્થિત થાય છે. બોટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ક્ષમતા કરતા વધારે બોટમાં લોકોને બેસાડવામાં આવ્યા. એ મોટી ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે 14 થી 16 લોકો બેસી શકે એ પ્રકારની ક્ષમતાવાળી બોટ હતી. એમાં બેસાડવામાં આવ્યા 27 લોકોને. એના માટે વજન વધી ગયું અને આ દુર્ઘટના સર્જાઈ. બીજી મોટી ભૂલ કે લાઈફ જેકેટ આ બાળકોને અથવા તો શિક્ષકોને કોઈને પહેરાવવામાં નહોતા આવ્યા. અહીંયા બેદરકારી અને ભૂલ નાગરિકોની પણ છે, શાળાના સંચાલકોની પણ કહી શકાય અને શિક્ષકોની પણ 100% કહી શકાય. કારણ કે એ લોકો જે બોટના કોન્ટ્રાક્ટર હતા અથવા તો બીજા લોકો જે આખું આ બોટનું સંચાલન સંભાળતા હતા, એ લોકોએ લાઈફ જેકેટ ના પહેરાવ્યા. પણ તમે તો માગી શકતા હતા ને, તમારામાં તો એટલી કોમન સેન્સ હતી ને કે લાઈફ જેકેટ પહેર્યા વગર અથવા તો બાળકોને પહેરાવ્યા વગર બોટમાં ના બેસાડાય. આપણો અધિકાર છે, ફરજ છે. કઈ કઈ બાબતોની આપણે માગણી કરી શકીએ છીએ એ તો પહેલા જુઓ. તમારી સાથે તમારા બાળકોનો મતલબ શાળાના બાળકોનો જીવ કઈ રીતે જોખમમાં મૂકી શકો? એક જાગૃત નાગરિક તરીકે તમને એટલી ખબર હોવી જોઈએ કે જ્યારે તમે બોટિંગ કરવા માટે આવા સ્થળો પર જાઓ છો ત્યારે એ લોકોની ફરજ છે કે તમને લાઈફ જેકેટ પ્રોવાઈડ કરે. એટલે પહેલા તો આપણે નાગરિકોએ પણ આ બાબતનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. ત્રીજી મોટી બેદરકારી જે જાણવા મળી રહી છે કે બોટ ચલાવતો કોણ હતો? જાણીને તમને નવાઈ લાગશે કે સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ જે બોટ ચલાવતો હતો. આખરે કઈ રીતે આટલી મોટી બેદરકારી કોઈ કરી શકે? જે વ્યક્તિ સેવ ઉસળની લારી ચલાવે છે, જેને સેવ ઉસળ બનાવતા આવડે છે, બોટ ચલાવતા નથી આવડતું, એ વ્યક્તિ બોટમાં સવાર તો થાય એ વાત દૂરની, પણ બોટ ચલાવે છે અને એના ઉપર મૂકવામાં આવી 27 લોકોના જીવની જવાબદારી. આખરે હવે જવાબદાર કોણ? એ સેવ ઉસળની લારી વાળો વ્યક્તિ કે પછી બોટનો કોન્ટ્રાક્ટ વાળો વ્યક્તિ કે પછી વડોદરા મહાનગરપાલિકા, જે હંમેશા આંખ આડા કાન કરતી આવી છે? એવું નથી કે આ પહેલી ઘટના છે. સુરસાગર તળાવમાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. એ માસૂમ બાળકો જેને જીવ ગુમાવ્યા છે, મા બાપને તમે જુઓ ને તો એ મા બાપને આજે ગળે કોળિયો નહીં ઉતરે, કારણ કે એને પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે. જે બાળક સાંજ સુધી એના ઘરમાં હસતું હતું, રમતું હતું, સવારે એવું કહીને શાળાએ ગયું છે એ બાળક કે મમ્મી હું આજે પ્રવાસમાં જાઉં છું, મમ્મી હું આજે પિકનિકમાં જાઉં છું, એકદમ એ બાળક કેટલું ખુશ થઈને શાળાએ ગયું હશે, પ્રવાસમાં ગયું હશે, અને મા બાપના હાથમાં શું આવ્યું? પોતાના કાળજાના કટકા સમાન એ બાળકના મૃતદેહો. કેટલું કાળજું કંપી ગયું હશે મા બાપનું. વડોદરાનું હરણી તળાવ આખું એ બાળકોની ચીચિયારીઓથી ગુંજી ગયું. સનરાઈઝ સ્કૂલના જે બાળકો હતા એનો સનસેટ થઈ ગયો. એ બાળકો મૃત્યુ પામ્યા. જે બાળકોને નામથી બોલાવવામાં આવતા હતા, થોડી જ ક્ષણો પહેલા મને અહેસાસ થયો કે એ લોકોને ડેડ બોડી કહીને બોલાવવામાં આવતા હતા કે ભાઈ જાનવી હોસ્પિટલમાં 9 બાળકોની ડેડ બોડી છે. કઈ રીતે એ મા બાપના મોઢામાંથી શબ્દો નીકળતા હશે કે મારા બાળકની ડેડ બોડી લાવો? અત્યાર સુધી એના બાળકોને નામથી બોલાવતા હશે, પણ ક્ષણમાં જ એ બાળકો આજે માતા પિતા માટે ડેડ બોડી બની ગયા.
ક્યાં સુધી આ પ્રકારની વાહિયાતગીરી ચાલતી રહેશે? ક્યાં સુધી પ્રશાસન આટલી હદે નફ્ફટ બનતું રહેશે? એક બાદ એક દુર્ઘટનાની રાહ જોવાય છે. મોરબી દુર્ઘટના બની ગઈ, એમાં પણ પાણીમાં પડીને આટલા લોકોએ જીવ ગુમાવ્યા. ફરક એટલો હતો કે એમાં મોટા હતા અને સંખ્યા પણ મોટી હતી. અહીંયા નાના બાળકો છે ને સંખ્યા ઓછી તો ના જ કહી શકાય, કારણ કે 14 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, એમાં 12 નાના વિદ્યાર્થીઓને 2 ટીચર્સ. માગણી એ કરવામાં આવી રહી છે કે કડક પગલાં લેવામાં આવે. જયસુખ જેવા આવા જે બળતિયાઓ છે એને છોડવામાં ન આવે, તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવામાં આવે. બાકી કોઈ જુઠ્ઠાણા ના ચલાવવામાં આવે, કોઈ ખોટા દિલાસાઓ આપવામાં ન આવે, ખોટી શ્રદ્ધાંજલિઓ આપવામાં ન આવે, ખોટા આંસુ લૂછવા જવામાં ન આવે. કારણ કે આંસુ લૂછવાથી કે શ્રદ્ધાંજલિ પાઠવી દેવાથી કે પછી ટ્વીટ કરી દેવાથી એ બાળકો પાછા નહીં આવે, એ મૃત લોકો પાછા નહીં આવે કે જેણે તળાવમાં ડૂબીને પોતાનો જીવ ગુમાવ્યો છે. અને સાથે નાગરિકોને પણ 2 હાથ જોડીને એટલી નમ્ર વિનંતી કે તમારા અધિકારોનું ધ્યાન રાખો. એ લોકો નથી લાઈફ જેકેટ પ્રોવાઈડ કરતા, તમને ખબર હોવી જોઈએ કે તમારો અધિકાર શું છે. તો જ આવા લોકોને અટકાવી શકાશે, આવી ઘટનાઓને અટકાવી શકાશે.